હાલો મિત્રો, તો આપણે જવાનું છે હનુમાન દાદાના મંદિરે. ઓટો જે નવો બનાવ્યો અને પાણી પાવા. મિત્રો, આપણે અહીંયા કાળીધારા હનુમાન દાદા આવ્યા છીએ દર્શન કરવા અને પાણી પાવા ઓટાને. અને અહીંયા આપણને દાદાના લાઈવ દર્શન પણ છે. જો આ બધા મિત્રો અહીંયા જોવે છે. તો આજે સામે ફ્લેશ છે, હનુમાન દાદાનું મંદિર છે. અને જો આપણે અહીંયા દાદાના દર્શન છે. મણિધર છે કાળો થરો. જય દાદા, રક્ષા કરજો. અંદર હીરા હો, અંદર જો જાય અંદર મોઢો આ બાજુ ફેરવું છે કે નહીં? નહીં વૈયા જાય અંદર. હાલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં ને? હવે આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે. કાળીધારે જે કામ ચાલુ છે ના પાણી પાવા. ને જો આવડ્યું એવું નાનું એવું ગ્રુપ છે અમારું. તો હું કેવું રાજુકા તમારું? દાદાની દયા છે બધી. જો ને દાદાના દયા હતી ને એટલે પોગાડ્યું છે ધીમે ધીમે. ને તમારો સાથ સપોર્ટ હશે તો હજી આપણે આગળ લઈ જવા. જો આની માથે આપણે કરવાનું છે ધીમે ધીમે ધાબુ ભીડવું જો અંજળ થાય ને તો. ને અમારા હરિભાઈ તો કાંઈક દૂધની કોથળીનું કહેતો હતો. શું કહેતા હતા હરિભાઈ? દૂધની થેલી અમે જગુભાઈ ત્યાંથી લીધી એટલે મોરામ નાખી. હા, અહીંયા કેવો રસ્તો ખરાબ છે. અરે દૂધની થેલી હલી ને અહીંયા આવીને દૂધની થેલી ગોત. અહીંયા આવીને દૂધની થેલી અહીંયા સડી. એટલે મેં આવડાને કીધું કે હનુમાન દાદાને વિચાર હશે આપણે ચા પાવાનો એની પ્રસાદી તરીકે, તો દૂધની થેલી મોરામાં હશે. સાચી વાત. ત્યાં દૂધની થેલી હુરાણીભાઈ જોવા જાય એટલે મોરામાં એમનેમ જ હતી. આ અમારો ખાસ છે હનુમાન દાદા. આપણે પેલા અહીંયા આવ્યા તે આપણે દાદાના દર્શન કર્યા. હા હે હા, અમે અહીંયા ભાઈ ધાર ચડતા હતા ત્યાં અમને નાગ દેવતાના દર્શને ક્યાં. ને અમે દર વખતે અહીંયા જ્યારે આવીએ તે કાંઈક ના કાંઈક અમને દર્શન મળે. જો પહેલે દી આવ્યા તે આમાં કાન ખજૂરા હતા. પછી બીજે દી આવ્યા ત્યાં દાદાની વાંહે વીસી એવડો મોટો બેઠો હતો. એ વીસી અમે આમ કાઢ્યો એટલે વીસી વીયો છે. એટલે દાદાનું હાથ છે એ ફાઇનલ છે. ને આવો નવો સપોર્ટ કરજો બધાય. એટલે આપણે હજી આનું આગળ કામ લઈ જવાનું છે. ને અમારું તો એવું કેવું છે કે હનુમાનજી દાદાના કામમાં જે કોઈ 5 પૈસા વાપરશે ફૂલની તો ફૂલની પાંખડી, એને આ દાદા ધંધામાં બરકત કરશે એ ફાઇનલ. વાહ ભાઈ વાહ, સાચી વાત છે હરીભાઈ. એટલે બધા સાથ સહકાર અને સપોર્ટ આપજો તો જેથી કરીને આ મંદિરનું કામ આગળ હાલે. તો મિત્રો, તો આ છે કાળીધારના હનુમાન દાદા અને આ મોરંગી ગામના ગૌસરાણમાં આવેલા છે. તો અહીંયા આવો કાળીધારા તો એકવાર મુલાકાત અવશ્ય લેજો. સાચી વાત. હવે અંધારાનું ના ભાઈ કાંઈ નહીં હુજે. આમ જો આમ મોરંગી તો બહુ આગું દેખાય. આ મોરંગી દેખાય છે. જય દ્વારકાધીશ, જય ઠાકર. બધા મિત્રોને કેમ છે? આ અટાણે હનુમાન દાદાના મંદિરે અમે આવી રહ્યા છીએ. ને આપણે અટાણે પાણી ને એવું પાવા આવ્યા હતા. ને પછી અમે ઘડીક બધા મિત્રો આવ્યા, બધા ભેગા થઈને આવ્યા. તમે ચા પાણી બનાવ્યા. આપણે આવતા વેત તો પેલા પ્રથમ તો આપણે દર્શન જ કર્યા. હજી દાદા લાઈવ છે સામે. હજી એમનામ જ બેઠા. એનાથી હેડલા જ નથી. નહીં કાંઈ નહીં, ઓરિજિનલ સ્વરૂપ હોય એનું. ઓરિજિનલ સ્વરૂપ. હા, ને અટાણે અમે છે ઓલી અમે દેખાય જ છે. અટાણે અમે ચા પાણી પી લીધા બધાએ. ને ઘડીક અમે બે હવા આવ્યા હતા. એટલે આ ઓટો છે હમણાં હજી અમે તાજો બનાવ્યો છે. તાજો બનાવ્યો એટલે મિત્રો સપોર્ટ કરજો. સાથ સહકાર તમારે બધાને દેવાનો છે. સાથ સહકાર ક્યાં માટે દેવાનો છે? જે આપણે આનું કામ આગળ વધારવાનું છે. જો આવો ને આવો તમે સાથ સહકાર દેહો તો અમે આગળ કામ થોડું થોડું કરશું. હજી તો અમારી નાની ઉંમર છે, આવી કોઈ અમારી કેપેસિટી નથી તમે તાત્કાલિક કરી નાખીએ. આ તો અમારી એવી ઈચ્છા જાગી છે. દાદાને અમે બેહાડ્યા એટલે અમારે એવી ઈચ્છા જાગી ભાઈ આપણે હવે આનું કામ ધીમે ધીમે ચાલુ કરીએ. એટલે આપણે પોરની ટીમમાં બોલ્યા હતા. આપણે અત્યારે કમ્પ્લેટ એ બધું આપણા ફોલોવર તમારી બધાના સપોર્ટથી કમ્પ્લેટ થઈ ગયા. ફોલોવર એ સારા છે, બધું સારું છે કમ્પ્લેટ. જો આની દયા તમારી બધાની દયા ને આવો ને આવો સપોર્ટ કરો એટલે હજી આની ઉપર આપણે ઈચ્છા છે ધાબુ ભીડવું છે, ફરતી ગ્રીલ મારવાની છે. ને સાથ સહકાર જેટલો દેવો એટલો ફાયદો. ફૂલની તો ફૂલની પાંખડી તમે અમને અર્પણ કરજો. અમે બધું વાપરવાનું આમાં જ છે. અમારે કોઈને રૂપિયો ખાવાનો થતો નથી. તો આમાંથી એક તલ ભાર અમારે ખાવું નથી.
અટાણે કાકરી એટલી આપણે આમાં સામે પડી છે, કાકરી મફતમાં આવી, આપણે કાકરીનો કોઈને રૂપિયો નથી દીધો, આપણે સિમટ આપણે લાવ્યા હતા. પણ જો આવો નવો સાથ સહકાર હશે તો આપણે હજી આનું આગળ કામ કરશું દાદાનું, ને દાદાની દયા જ છે. ને આ તમે દાદાનું 1 રૂપિયો વાપરશો તો હવાયું કરીને દે તમને, એ મને વિશ્વાસ છે ગળા સુધી. ત્યારે અવશ્ય કારક હનુમાન દાદાના દર્શન કરવા આવજો. ને આનું લોકેશન છે આપણે ઓડાવાળી ખોડિયાલમાંથી ને આપણે આગળ આવો એટલે ઓડાવાળી ખોડિયાલથી પાસે શેડ આવે, શેડ એનો ગૌશાળો છે, ગૌશાળા પાસેથી કેળો આવે, કેળો આવે એટલે આગળ આવશો ને તો કાળીધારનો ડેમ આવશે. એ ડેમ વટો પછી તમને બધાને ખબર જ હશે આ વાહન કેમ પોગાડીએ એ અમારું તો મન જાણે. કોઈ વાહનવાળા બચારા મહેનત દુનિયાની કરે. અહીંયા આની પહેલાં અમે કાકરીનું ટ્રેક્ટર લાવ્યા એટલે અમે આપણે કેટલા વાગે એક નહીં 12ના ગાળામાં લાવ્યા હતા. અમે 12ના ગાળામાં ટ્રેક્ટરનું કાકરીનું ભરીને આવ્યા. અમે અહીંયા 4 વાગ્યા પગ્યા હતા. ટ્રેક્ટર આવ્યું એટલે કૂદી ગયું તો તમે વિડીયો બ્લોગમાં જોયો જ હશે. ને આવો નવો સપોર્ટ કરજો મારો ભાઈ. હજી આપણે આગળ કામ વધારવાનું છે, બધા મિત્રોનું એવું કેવું છે એટલે આપણે હજી કહીએ છીએ હજી આનું કામ આગળ લઈ જવાનું છે. ને ફરતી આપણે ગ્રીલ મારશું, ધાબુ ભીડશું, ને આપણે સાથ સહકાર હશે તો આ કાકરી ને બાકરી આપણે એમણામાં જ આવી, આપણે કોઈને કાંઈ દીધું નથી, સેવામાં આવી ને આવીને આવી તમે મદદ કરતા રહેજો મારો ભાઈ. જય દ્વારકાધીશ, જય ઠાકર બધાને.